વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક મેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલવા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોગ માયા વિશે સુધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ મુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ અશેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન આસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપા દે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિશાની શિખર પે સ્વરૂપ તોરો અજોની સુફાવે કટે ફંદ મોરો શાંતિકરણ જગ ભરણ તું અન ઘડણ ઘણા ભવ ઘાટ નમો આદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ એવી જાગતી જોત જગદંબા માં હરસિદ્ધિ એમના સાનિધ્યમાં આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી પણ સાંસ્કૃતિક ભગવતીના નવલા નોરતા આજે બીજું નોરતું છે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની એ ભગવતી જો ભગવાન જો શિવ છે કેટલા વર્ષો સુધી સમાધિમાં વયા જાય આપ બધા જાણો છો બ્રહ્માની પણ ઘડીયું બદલાય એની ઘડી એટલે આપણા તો કેટલાય અનેક વર્ષો વયા જાય એની ઘડી બદલાયા કરે ભગવાન વિષ્ણુ પણ સૂઈ જાય આપણે દેવપોટી 11 આવે દેહ ઉઠી 11 આવે આવે આ બધા હાવોના ઓલામાં જ્યારે ખોવાઈ જાય ત્યારે 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જે સમગ્ર બ્રહ્માંડની જે જોગમાયા સંચાલન કરે છે ઈ માં છે ઈ ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંકા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા એવી માં અહીંયા જાગતી જોઈ અને આ બધા શ્રદ્ધા जो पैसो बहुत जीवन में जरूरी है ये सब माया है इसका क्या करे एम आपणे नो आले हवारे आ बधा बिल भरवा पड़े तमारी ताकत हो एटलो कमाईजो पण जेटला श्रद्धाथी आगा गया मैं हमणा कीधुं ने सुपर पावर बनी गया पछी हक नथी दुनिया में कोबरा जेर कोबरा नाग करडी जाय ते एना जेर तात्कालिक सारवार मळे तो उतारवाना इंजेक्शन आवी गया छे
હળાહળ ઝેર કોઈ પી ગયું હોય ને તાત્કાલિક જો એને દવાખાનું મળી જાય તો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શનો આવી ગયા છે, પણ માણસને પોતાના આત્મા કરડે ને એના ઝેર તો કોક આવા કોઈ દાડા મેકરણના ધૂણા ઉતારે ને કાં માં હરસિદ્ધિ જેવા મંદિર ઉતારે, આ ધૂપેલિયા ઉતારે, બીજું કોઈ નથી ઉતારી શકવાનું. ભલે દુનિયા આટાણે દોટે સડી હોય, એકચ્યુઅલી અમને કઈ આવું માનતા નથી, આ તો બધું એની મેતે મેતે ચાલે છે. ઘણા એવા હોય, એની બહુ સમજાવવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ શું જગાડવાનો હતો, એની વાત નથી. પણ જે છે ભગત બાપુ કહેતા કે આખા ઓગા હળી ગયા હોય ઠરતા ન હોય તો જેટલા પૂળા બચ્યા હોય એટલા ખેંચી લઈએ. અહીંયા તો પૂળા ખેંચવા આવ્યા છે, બાકી તો બધા જાહોની રીતે દુનિયા હાલી જાય છે. પણ એવો આજનો આ પ્રોગ્રામ એ મનોરંજનનો નહીં, એક યજ્ઞનો, સનાતનના યજ્ઞનો, શ્રદ્ધાના યજ્ઞનો પ્રોગ્રામ. આમાં આપ ઘોળ રૂપે આપશો એ પણ આપણી યજ્ઞમાં આહુતિ છે, હારી દાદ આપો એ પણ આહુતિ છે. કાંઈ ન આપી શકો 3 કલાક આમ સાંભળી નિરાયતે બેસો ને તો આજનો આ દિવસ, આ રાત્રિ એ તમારા માટે નોંધનીય રાત્રિ છે. એવું આ વીરા ગામ અને આ સંસ્કારી ગામ, આ નાના નાના મંદિરો પણ અનુભવ ધામ લાગ્યા. આ બધું જે હાચવું છે ને ત્યાં સુધી જ બધું છે. આ ઉપર બાંધેલો જે કઈ માંડવો છે એ માંડવો ભાંગે તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનું ખોરડું ઝૂંપડું ભાંગે તો એને થાંભલાનો ટેકો આઢરમાં મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગે તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે એને તો હરસિદ્ધિના નામના ટેકા મૂકવા પડે, કરણીના નામના ટેકા મૂકવા પડે. એ ક્યાં જાય? આમ ઘણા આટકે છે, ક્યાં હક નથી થતું. આમાં ખબર નહીં એકચ્યુઅલી શું થાય છે. બસ આ થાય, બીજું કાંઈ નહીં. તું તારાથી આગો વયો ગયો. આપણે આપણી પાસે બેહવું જો હવે એવું લાગે છે. અનુભવ દુનિયા પાસે બહુ બેઠા, પણ આપણી પાસે તો વખત જ નથી બેહવાનું. અને આપણી પાસે નહીં બેહીએ એટલે આપણે ક્યાંય નહીં રહી. એ વાત એટલી જ હકીકત છે. અને આપણી પાસે બેહવાના આપણા ધર્મોત્સવો છે, આપણો ઉત્સવનો દેશ છે. આપણે ત્યાં કેવું સરસ, હે નવા વર્ષના પડવાનું, નવું વર્ષ આવે, ભાઈ બીજ આવે, અક્ષયા ત્રીજ, આખા ત્રીજ આવે, બોળ ચોથ આવે, નાગ પંચમી આવે, રાંધણ શેઠ આવે, પિતળા હાતમ આવે. આ ઉત્સવોનો દેશ છે. આ દુર્ગાની અષ્ટમી આવે, ગોકળ આઠમ આવે, રામનવમી આવે, દશેરા જગદંબાની આવે, ભીમ 11 આવે. આ બધી જે આખો ઉત્સવ છે. રેટિયા બારસ આવે, તેરસ આવે, ઉત્સવ આવે, 14 અમાહની પણ આપણે ત્યાં દિવાળી હોય છે. કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણો દેશ છે ને એનાથી આગા આપણે જાશું તો અંદરથી ખાલી થતા જાશું. સરસ. અહીંયા ગોળ રૂપે આપ બધા આપો છો, એ રીતે ડોનેશન રૂપે અહીંયા લખાવીને પણ આપે છે. એવા સામંતભાઈ, સવાભાઈ અવાડિયા અહીંયા પધાર્યા છે, ગામ સંઘળથી પધાર્યા છે. એમના તરફથી 21,000 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે આપણાથી અપાય એટલું આપવું ન દેવાય, તો દેતા હોય એને બહુ બિરદાવે. મારા ગુરુ મહારાજ છે દાદા મુક્તાનંદજી બાપુ ચાપરડા, એમણે બહુ સારી વાત કરી કે જે દેતા હોય ને એને આખા ગામને થઈને ઉપાડી લેવાય એટલું, કારણ કે એ બહુ મોટી વાત છે. મને ખેતા મામા બધા મહેશ મામા મને કહેતા હતા કે તેજા મામા એમને આપણે કહીએ એટલે ગમે નહીં, એના વખાણની વાત નથી, પણ આહિર સમાજ બને એટલે 5 લાખ રૂપિયા એના આવી ગયા હોય. આ કઈ નાની વસ્તુ છે? આ કેવું જોઈએ, હારું કરે એના પ્રકાશ પાડવા જોઈએ. હવે ઘણા એમ કે નો કહેવાય, અટાણે નહીં દેખાડી ખબર નહીં પડે, નકર ખોટા સન્માનો બહુ લઈ જાય છે. અને ઘણાના સન્માન તો તેજા મામા નો નડે એટલે કરવા પડે, 2-5 એવા નહીં કરી લેવા, એટલે ઉત્સવ હારો જાય. હો હા, એ વાત એ હકીકત છે, તો જ ઉત્સવ હારો જાય. તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ફેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય. હા, દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોડ, ખંભે ફસેડીને ખીમરા, એને લેવા દેવા. પણ જેને કુળની પરંપરાની ભડી, મારાથી કેમ હવાય, કેમ જવાય, મારાથી કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, અને કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય, એ શીખવું હોય તો આવા પ્રોગ્રામો સાંભળવા, સાધુ સંતો પાસે બેહવું. ઉલાળા લેવા હોય તો તમારે ગમે ત્યાંથી મળી જાય, મોબાઈલમાંથી મળી જાય, બધેથી મળી જાય. એની વાતો નથી. પૃથ્વીના ગોળાની માથે માણસ તરીકે આવ્યા છે, તો જે દીવાઓ છે, જે સમાજ માટે કરે છે, એ દીવડાઓ છે બધા. એટલે ભગત બાપુની એક કવિતાની 2-3 કડી યાદ આવે, પછી દુહાસનથી શરૂઆત કરું દાદા, કે જે સારા કામ કરવા વાળા છે સમાજમાં ક્યાંય પણ, એના માટે છે આ ભગત બાપુનું કાવ્ય છે કે દીવા તું બળ્યા કરજે જાળજી, બળ્યા કરજે જાકમ જાળ, રાખીશ માં તું ફૂંક લાગ્યા ની ફાળ,
ઘણા એમ કે તું હેરાન થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને ધ્યાન ન દેવું. બસ દીવા તું બળ્યા કર જા કમજાળજી. હવેની કડી અદ્ભુત છે. જે સમાજ માટે કરતા હોય, અગ્રણી હોય ઘણામાં, એને લાગુ પડે. શું? તળિયે કેટલું તેલ છે એની કોઈ દી તું રાખીશ માએ હંબાજી. તારા તળિયે કેટલું તેલ છે જેની કોઈ દી રાખીશ માં એ હંબાળજી. શું કામે તારે તળિયે કેટલું તેલ છે એ દીવા જોવાનું નથી. કારણ શું ખબર? બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ. દીવા તું બળ્યા કર જા કમજાળજી. આહા, બસ એક થાય. પાછું શું? લડવા માટે આવશે તને ચારે કોર અંધારા કે રાજો ને પાળજી. અંધારા કેરી ફોજું ઉતરશે સો તરફ વિકરાળજી. પણ તું દિવાકર નો દીકરો, તું દિવાકર એટલે હુરજ, તું દિવાકર નો દીકરો, ઓલા બધા અંધારા કે રાજો ને બાળ. દીવા તું બળ્યા કર જા, દીવા તું બળ્યા કરજે જાકમ જા. હારા માણસોની સંખ્યા ઓછી હોય ગામમાં, 5 દરેક તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય, ન થવાની ઘટનાઓ ન બનતી હોય, નક્કી કરી લેજો 2-5 માણસો તમારા ગામમાં એવા જીવે છે જેની તમને ખબર નથી. સીધો પ્રભુની હારે એને તાર છે ભલા માણસ. અને એને ખબર હોય કે કોઈને દાડા ન હોય, એની એને પડીએ ન હોય. હે મારા નાથ, નથી ઘણા ગામમાં ઉપાડા લેતા હોય હાવ, પછી છે માંદા થાય તે હવે મરી જાય, હવે મને લ્યો, તને હરખો તો લેવો છે હવે. હા, અને પછી કે મારો ભાઈ નો આવ્યો તો કે ના બસ તો સેલી હતી વહી ગયા. મારા કાકા આવવાના હતા એ નથી આવ્યા. મારો ઓલો ભાઈ બંધ ના એ કોઈ નથી આવ્યું. પછી બધા વયા જાય. પછી કે ખબર હે હરી હરી કે તારો ઓછી કે જ બેઠો છો, પણ તારા હગાવાલાને બોલાવી લીધા ને. હડેલ કાકો આવ્યો તારો? હું તો તૈયાર જ બેઠું. એકવાર અવાજ કર. કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠબકારીને કીધું છે કે અર્જુન 10 ડગલા હાલ, 100 ડગલા હામો નો આવું તો દ્વારકા વાળો નો કહેવા. ભલા માણસ એકવાર ભરોહો રાખ. ભરોહાની વાત છે ભાઈ, એને ભરોહ રેવાય. ગંગાજીમાં જઈને ધ્રુવકો મારીને બહાર નીકળી તો કઈ પછી જોવાનો બે આમાં કયું પાપ ધોઈ નાખે એવું કયું તત્વ હોય છે? લેબોરેટરી કરે તો આવે ન આવે? બસ ખબર પડે કે ધ્રુવકો માર્યો, તરી ગયા. શ્રદ્ધા અને વિશ્વાસ. દ્રૌપદીને છેડો મોઢામાં હતો ત્યાં સુધી એમ હતું કે મારી ઇજ્જત હું બચાવી લે, પણ આમ હાડીનો છેડો મુકાણો અને એક વળ નિહિર્યો. એટલું થઈ ગયું. હે હરી હા હરી હાય હરી, મેં તો ક્યું ન મરી જનની તન મેં. તા તો આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જાય કાર ના ઉચ્ચાર્યો. તા તો વસ્ત્ર બની ભેટો થોઈ. સારી હેક નારી હેક, નારી બીચ સારી હેક, સારી બીચ નારી હે. તો કે નારી બીચ સારી નાહી, સારી બીચ નારી નાહી, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન આવી ગયો તો હાડી બની ભલા માણસ. આ વાત છે. પણ એ સમાજ માટે તમે કરો, ગામ માટે હારા ઝાડવા વાવો, નંદનવન ગામડાને બનાવો, દુનિયાને. ભગત બાપુએ કીધું છે માણસ જો હાચો અને હારો બનશે ને સમાજને ઉપયોગી થાય એવો, તો દરિયાને તળિયે વયો જાહે કે હિમાલયની ટોંક ઉપર વયો જાહે. દુનિયા ગોતતી ગોતતી ન્યા જાહે ભલા માણસ. એને એકવાર પાત્ર કેળવવું પડે. સોનાનું પાત્ર હોય ને તેજામાં, એમાં કાણું પડી જાય તો પાત્રમાંથી નીકળી જાય. પછી હોના તરીકે એને દિયો દુકાને તો કિંમત એટલી જ આવે. પણ એમ ન કહેવાય કે દાદા આવ્યા છે કે આ હોના તાહળીમાં દૂધ પાક આપો, કારણ કે કાણું પડી ગયું. એમ પાત્રની જ કિંમત છે. હાવણનો સાફ કરવાનું જ કામ કરે, હાવણનો વાળવાનું કામ કરે, હાવણનો બધું હારું બનાવે, વાળી નાખે, પણ એનો બંધ મજબૂત હોય ત્યાં સુધી. બંધ છૂટે તો ઈ જ કચરો થઈ જાય. એને વાળવા બીજાની જરૂર પડે ભલા માણસ. જેના બંધારણ મજબૂત છે, જેનું ચારિત્ર્યની કિંમત છે. જોગીદાસ કુમારનો એક દુહો અમે કહેતા હોય છે, અનુભવ આપણે, કે તું ટીંબે જુનાના તણે જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગીદાસિયા. તો જુનાગઢમાં 999 પાદર છે ગામ, એમાં જોગીદાસ કુમાર જેવો રૂપાળો ન હોય તો ઈ નીકળ્યો જોવા નીકળે. પણ બાપુ દાદા એનું ચારિત્ર્ય એવું હતું કે બેન દીકરી હામું આમ ટાંકીને જોવાઈ ગયું ને તો મુઠ્ઠી ચટણીની ભરીને આંખમાં નાખી. મારી આંખું બેન દીકરી હામું એક ધારું ટાંકીને જોવે, બીજી વાર જોયા જેવી નો રહેવા દઉં. એ ચારિત્ર્યની જે તાકાત છે, આ દેશ ચારિત્ર્યથી ઓળખાય છે. આ દેશ રાજા મોટા મોટા મહારાજ હોય, હોનાના મુગટ પહેર્યા હોય, એ મહારાજ તરીકે માન આપે, પણ
એને પૂજનારો દેશ નથી, પણ રજવાડાને ઠોકર મારીને ગોપીચંદ ભરથરી જેવા નીકળી જાય ને એને પૂજવા વાળો આ દેશ છે. ભલા માણસ, એ ભારતની પરંપરા જાળવવા તમે આ તમારું અનુષ્ઠાન છે, તમે આ કાર્યક્રમમાં બેઠા છો. આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આવું આપણા ગુજરાત ભાગ્યશાળી છે કે અહીંયા જ આવા કાર્યક્રમો થાય. નહીતર બીજા મુંબઈમાં બધું થતા હોય, બિયર બારમાં ડોલતા હોય, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા કઈ કરી લે એવાનું પાસે બેહતા જ નહીં. નબળા વિચારવા ભગત બાપુ કહેતા, હો કાયર હારા પણ એક નબળો ઓહાણી નહીં હારો, માસડો હેઠો જ નાખે. ગમે તમે આમ એમ વિચાર કરો કે હારો બગીચો ગામમાં ઝાડવા બાળવા વાવવા 2-5 મંદિર અને આપણે ગામ એક થઈને કાંઈ નો થાય ને રહેવા દો એ બધા નહીં. એમ કે તું નીકળ, તું પનોતી છો. હા, આખા હુંડામાં હળેલ કેરીયું 3 હોય ને તો એને વેલાહેર કાઢે ને કે હુંડો હળે આખો. એવું ન થવું જોઈએ. પણ જીવતરની મજા તો ઈ છે કે જે આપણે ત્યાં, હું નાનો હતો તો મારા માં એમ કહેતા હવારમાં ઉઠીને કે બેટા એવું કરવાનું, 2 હાથ જોડી એમ કહેવાનું, ભગવાન માતાજી જેનું નામ લઈને, હે મારા નાથ 5 પાડોહીનું હારું કરજો તો આપણું એની મેળાએ થાય. આવું મારા માં કહેતા. અટાણે તો કેવું પાડોહી ગાડી છોડાવે ને તો હું કે ખબર અમારી હારે જ રેવા આવ્યા તો ખબર નહીં હપ્તે લીધી છે. અરે તારી ભલી છે, ભટકા હે ઈ કે. હવે ઈ વયું જાય ને. હું ઘણી વાર કહું છું, આજે કહું માં હરસિદ્ધિના પ્રોગ્રામમાં હું એમાં હું આવું, આપણે બધાય આવીએ. હું તમે અહીંયા આવ્યા છે ને આપણને વિચાર થાય કાલે તમે થોડો ગોળ કરો, સારી રીતે સાંભળી જાઓ અને તમને એમ થાય કે આશીર્વાદ મળ્યા છે કે નહીં. એમ આપણી બધાની સંસારીઓની વાત છે કે એનું લેબોરેટરી વિજ્ઞાન પાસે નથી કાંઈ. હું આખી આ લે આ તો વીરા પ્રોગ્રામમાં કેવો લાગે, હરસિદ્ધિ મને આશીર્વાદ મળ્યા 72 પોઈન્ટ એવું કઈ એના મીટર ન હોય. પણ હું તમને એક મીટર અમારું લોક સાહિત્યનું આપું કે આપણે અહીંથી પ્રોગ્રામમાંથી કાલે ઘરે જઈને આપણો પડોશી નવી ગાડી છોડાવે, પાડોશી કે હગો કે વાલો કે ભાઈબંધ, અને અંદરથી મોજના તોરા છૂટે કે મારો બાપલિયો આવ્યો તઈ કાંઈ નહોતું હો, કેવો કમાણો, આહા કેવી ગાડી છોડાવી, માં એને ખૂબ હજી આપે, ખૂબ આપે. એવી મોજ આવે તો માનું માં કરણી માં હરસિદ્ધિ પર્સન છે ઈ પાકું. આ મોજના તોરા છૂટે તો પણ અંદરથી એમ થાય ને આને ક્યાં છોડાવી આ ગાડી, અરે આ હમણાં ક્યાંથી કમાણો હોય છે, મજા નું આવે ને એટલે માનું હાથક પેઢીના પાપ હજી પીડ્યા છે, નકર આવું ન હોય. આવો એ મોજની મજા છે. હા, દાનલગારી કહે છે ને કે મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે, પણ ખાલી મોજમાં નહીં. પછી શું કહે છે, પણ અગમ ગોચાર એ જી અગમ ગોચાર લખ દાણી ની ખોજ મારે રે, બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે રે. અરે મોજ મારે મોજ મારે મોજ મારે રે. આહા આત્વી હવે હા જીનામ દાડા જીનામ જીનામ દાડા જીનામ. અહીંયા કેડીએસ સ્ટુડિયો છે યુટ્યુબ ચેનલ, એમાં લાઈવ પ્રોગ્રામ છે અને 100 નંબર ઉપર જીટીપીએલમાં પણ આ પ્રોગ્રામ લાઈવ છે. હું કેડીએસ સ્ટુડિયોને અભિનંદન આપું છું ભાઈ. અને સાજળ પ્રેમથી ની અમારી આહતી ભૂમિ હરિયાળી હરિયાળી, એથી દિવસ બધા દિવાળીયું એ અમારી રાત રઢિયાળી. સમાચાર આ જમાન આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુરા નાગ પાઈ નમે દિગપાળ દિગંબાર નાડી ડુંગર સાદી સાયર તેણ સમે
આપણે એવું સાંભળ્યું પૈસા વાળા હોય પાસે બધા બહુ જાય એની વાહે દોડે એ વાત સાચી છે પણ 100% નહીં પૈસા વાળા વાહે દોડે ખરા પણ કોકને આપતો હોય ને દાતાર હોય તો બાકી હાવ લોભનું જાળું હોય ને તો કરોડોપતિ હોય કૂતરું અવળું ફરી જાય કે રોટલો નહીં જો ભાવે મળશે નહીં આનો જો મોઢું જોવાઈ જાય તો દેતા હોય ધર્મ વધે તો ધન વધે પણ ધન વધે જો મન વધી જાય મન વધે તો બધાયમાં માન વધે પછી બધું વધત વધ જાય કારણ હવને ગમે સંસારમાં આયા લાખ વાતે લેવું હવને ગમે સંસારમાં આવતું લાખ વાતે લેવું પણ એક દુનિયામાં દઈ દેવું એવો તો બહુ લાખા વિસિયા આપનો એવો તો માનજે ધરા મામૂલ જય ગિરનારે જય ગિરનારે ધરતી છે આપણી કચ્છ કાઠિયાવાડની ધરતી અનેક સંતો થયા છે અનેક સુરાઓ થયા છે દાતારો થયા છે એવી ધરતી ને એવી ધરતીની વાતો જ્યારે કરવી છે ત્યારે આખો જગ ઉથડકી જાય પણ જેના ઠરેલા મન કોઈ દી થડકે નહીં એવા અણજગ અવની માય એવો તો દીઠા છે થોડાઈ દાદવા હવે હા
જય માં કરણી, જય માં કરણી. આ દુઆ ધોરી એટલે બળદ, બળદ ને ખબર પડી જાય હેઠો આવી ગયો હવે પાછું વળાય. પણ આદમી અણધાર્યો જાય એનું દુઃખ છે શંકરદા. જય કારેશ્વર મહાદેવ, જય કારેશ્વર મહાદેવ. સજોડી જય દાદા મેકરા, જય દાદા મેકરા. શેણાથી લઈ ઘોઘાના દરિયાથી ભાવનગર, ઘોઘાથી લઈ દ્વારકા, જામનગર ને કચ્છ સુધીના કહેવાય છે કે બધાય આયરોને ભેળા કરી અને એક નાનકડા અડીદર બોડીદરના પાદરમાં દેવાજ બોદરે કીધું તું જાહરના લગનના લાડવા ખાવા તમને નથી તેડાવ્યા. એક રાજપૂતના દીકરાને જુનાણાની ગાદીએ બેહારવાનો છે ને એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. જુનાગઢને જીતી અને આ રાજપૂતને આપણે નવઘણને એની ગાદીએ બેહારવાનો છે. તેથી બધાય આયરુએ મૂછ ઉપર તાવ દઈને કીધું તું કે જુનાણાની ગાદીએ નહીં, અમારો દેવાજ બોદર અમારો મુખી કહે અને દિલ્હીની ગાદી ખાલી ન કરાવી નાખી તો આયરાણીનું ધાવણ લાજે તમને વચન આપી છે ભલા માણસ. અને એ આયરો એક વચનને ખાતર બેન ભાઈને સંદેહો મોકલ્યો હોય કે મારા નવઘણને મોટો કરજો, એના ખાતર આહીરો યુદ્ધમાં ચડે છે અને નવઘણને બેહારે છે ગાદીએ. યુદ્ધના મેદાનમાં કેવા સુરવીરો લડે તો ગાઢા હુકલ હટીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ઝડપે ઉપાડે પ્રગોળ ભેડા ભેડા પ્રતિ નામ ઘોડા ઉપાડે નથી. ગાઢા હુકલ હટીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ઝડપે
ઉપાડે પકોળ ભેડા મેળા પ્રતિ નાથ ઘોડા ઉપાડે મિત્રી મહી પાટ કુંપિતા હેમ રાહે કાટ જાણે અસમાન પબેરા ધૂંધળા એરા કાન પીદળા ન રાટ જાટ બીજ ખેડા પાટ ભણે હોની ખેડા પાટ ધણી લજા કે અતાક અને મેડા હિક બાત સુણી ધોમ જાળવો ધોમ જાળવો બાપો બાપો હાચો વીરા હાચો વીરા હાચો ભયંકર ભૂતળનાથ અતંકર કનક ભણકે તળિયા પર માતાઈ બંખર ગાજત શંકર બા કતે ઢમરૂ તડંકર શંકર 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 હર શંકર તે કૈલાસ હરા પર મે હર મોત હરી બસ પ્રાણ કામ પ્રજાલન હાથ કરે હાથ કરે હાથ કરે સરસ આવી છે 14 તારીખે હું પણ 14 તારીખે તમને કહી દઉં પદ્ધર મુકામે આવી રહ્યો છું પદ્ધર મામા ડાયરામાં આવતી 14 અને મને આ જાહેરાત એક બીજા પ્રોગ્રામની આવી છે આવતી 14/4/2024 ને રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરો છે ગાંધીધામ મુન્દ્રા હાઈવે શ્રી કૃષ્ણ હોટલની બાજુમાં શિવ ઓશિસની પાછળ ગામ બીટાવલાડિયા ગામ તાલુકો અંજાર જિલ્લો કચ્છ તો આ બીટાવલાડિયા જે ગામ છે ત્યાં બધાને આમંત્રણ છે ગામ સમસ્ત આમંત્રણ છે 14 તારીખે બધા પહોંચી જજો હા અને અહીંયા ડોનેશન સરસ આવી રહ્યું છે અમારે બાબુભાઈ અમીરભાઈ છૈયા અમારે અને ગામ વીરા એમના તરફથી 5151 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ આહા ઓહા સોરી એક મીંડું વધારે છે 51,000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી વધાવો વાહ વાહ જય હો ધન્યવાદ ગાડા હુકળ હટીલા ધોધ પેરંડી નિશાન ગાજે ડાક દંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ઝડપી ઉપાડે પગોળ ભેડા મેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે મિત્રી મહીપાટ કુંભિતાટ એમ રહે તાટ મળે અસમાન મબે રાત દૂધળા એરા પીદળા નડા જાટ બીજ ખેડા પાટ ભણે હણી ભેડા પાટ ધણી બધા કે અઠાક અને ભેડા હિકી બાદ સોણી ધોમ જાળા બોમ લાગી ધોમ જાળા બોમ લાગી भाग आज जाग जाएंगे राम आएंगे હમણાં રામનવમી નજીક આવી હતી દુર્ગાષ્ટમી આવે રામનવમી આવે તમે વિચાર કરો આ એક કડી પૂરતી મને બે હાથ ઊંચા કરીને તાલમાં મજા આવશે આટલા બધાનો માતાઓ બહેનો આપ બધાય એક ભક્તિમય વાતાવરણ ઊભું થાય આ એક કડી પૂરી થાય ત્યાં સુધી મને બે હાથ ઊંચા કરીને તાળીનો તાલ આપો मेरी झोपड़ी के बाद आज जाग जाएंगे राम आएंगे आहा सीताराम 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 राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे धन्यवाद आभार
खमा एचवी खमा अद्भुत। जो केसरी के लाल मेरा छोटा सा ये काम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम, तो राम संगा जपता तेरा ये सदा नाम। સરસ જાહેરાત છે. આપ વિરાજ ગામમાં વીરા ગામમાં વાસડા દાદા અને ચાવલમાંનો વાર્ષિક ઉત્સવ ઉજવાય છે. ચાવડા પરિવાર ઉજવે છે તો એનો પ્રોગ્રામ લોકડાયરો છે 29/4/2024 પિયુષ મિસ્ત્રી અને મહેશ ગઢવી છે. તો તેથી પણ બધાને ચાવડા પરિવારનું આમંત્રણ છે. એટલા માટે कूड़ो है कोरम अंब पवन जमाव कूड़ो गिरधारी नाही कूड़ो एक ही गोपाल लेडे हल्दी मैदान माथे जब लोनी भोज हामे भर भान आल्या शाही भोग लोनी भोज माथे एकलो काटिको राणो हटिको एक दावीना सपना मंडाळ माड्या राजपूती भोज माथे तोय लेडा नरपका महाराणा प्रताप हिंदो शालिग्राम जेने આપણે કાયમ યાદ કરીએ છીએ એમાં એને યાદ કરી એમાં આપણી સ્વાર્થ છે કે આવા મહાપુરુષોને આપણે યાદ કરવા જોઈએ. જે જે હમણાં ભાઈએ કીધું ને એમ વાગોળવાની વાતો છે આ બધી અને એ વાતો બધી વાગોળા કરીશું તે પુનરાવર્તન એનું આ ધરતીમાંથી થતું રહે. પણ મહારાણો જ હોય પણ રાણા પ્રતાપનો દાદા શેરો ઝાંખો પડે ને પડખે ઊભીને અજબદે પવાર નામના રાજપૂતાણી કહેતા હતા કે રાણાજી થાકી ગયા હોય તો પોરો ખાઈ લ્યો, કડે બાંધેલી બે તરવાર ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. આ પડકારાની પણ એક મજા છે અને એ પડકારો હોય તમે ગમે એવા હો દાતારો બધું પણ બે મહેમાનને થાંભલી વાંકી હોય તો આપણે ઘરે કેમ લઈ જઈએ? હા એ તો હકીકત છે ને. પણ જેને આપ્યું છે એને બધું આપ્યું છે એની કૃપા હોય તો આપી શકાય તો ખવરાવી શકાય. મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદુ કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. અરે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્રો નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળી જાય કામની તો પછી જીવન ખારું ઝેર. હા પછી તાકાત નથી મહેમાનને ઘરે લઈ જઈ શકે. એટલા માટે બધી કૃપા ઉતરે ત્યારે કંઈક સારું થઈ શકે. એટલા માટે પાવાનું ગુંજાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું પૂછે કાનું ખવડાવીને ખાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપા
મહારથી ધનવા પરવાનું રણ જળવાનું આ મરદાનું કામ નથી. આ બચ્ચે पानी के जंतु कहा पहचानत भीषम के तपती गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की कायर कौन कसू परी है कल सूरन को सुधी है मर्दी की अरे बेदर्दी न प्रवीण जगे कसू जानत बेदर्दी दर्दी कहा पहचानत ग्रीष्म के तप की गर्दी की. માછલા પાણીની માલિકો આનંદ કરતા હોય એને ઉનાળાનો તરદાર તડકો હોય 46 ડિગ્રીએ ફૂગે ઈ તડકાની મામા એને ખબર ન હોય માછલાઓને ઈ તો 1.5 મણના વેપન લઈ રાજસ્થાનની રેગિસ્તાનની ધરતીમાં આપણા દેશના યુવાનો ઊભા હોય ને હિમાળા હાચવી એને ખબર હોય કે ચૈત્ર વૈશાખના તડકા કેવા તપે છે ભલા માણસ. હા અને पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की केसरी की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की. हरदळना गांठियानी खबर न होय એને શું ખબર હોય એને કેસરની કિંમતની. અને કાયર કોણ કશું પરી હે કલ બજારમાં બગડાટો બોલે ને તૈડમાંથી જો એને થોડી ધમાકા બોલતા હોય એની ખબર હોય. સુરન કો સુધી હે મર્દી કી જે સુરવીર હોય એને પછી નોડો ડાંગર દિલ્હીમાં એકલો હોય અને ગાયુંને હાવજને ખવરાવા દાવત દેવા જાય. ગીતા જયંતી અને બકરી ઈદ બે એક આરે આવેલા આખો પ્રસંગ જબરો હે અને ભાઠા મારી મારીને લાકડી મારી મારીને લઈ જતા હતા માણસો કે ગાયુંને માતાજીને કેમ મારો છો. ઈ તો એના મિત્રની કસબાબા રાવની હારે ગયા હતા દિલ્હી ખાલી રોકાણા હતા નોડા ડાંગર અને એને જોયું કે ગાયુંને મારીને ક્યાં લઈ જાય કે આજ બકરી ईद है और शेर को दावत देने के लिए ले जाना है. जहां अपना बादशाह का हुक्म है छोड़ दो गवां को छोड़ दो वो हमारी माँ है. तुम्हारी माँ है हमारी कहाँ माँ है शेर की कहाँ माँ है. वो तो खाएगा दावत करेंगे आप क्या कर लेंगे तुम्हें हूँ कर ले तुम अकेला क्या कर सकता हो. અને આમ મૂછને વળ દીધો ને હાથમાં લાકડી હતી લઈને એક બેન તણીના ફોટા રોડમાં બીજા બધા ગાયું મૂકીને ભાગી ગયા ને કીધું એકલો શું તો આયરનો દીકરો શું ગાયું માતાજીને ન છોડાવું તો મારી જનેતાનું ધાવણ લાજે. હા ને આ કઈ જો વાટ જોવાની ન હોય કે હું એકલો છું ને આ કેટલા છે નોલા નહીં. એક ગામમાં એક બે ચાર બેઠ ઉભા હામાં વાતો કરતા હતા કે અમારે બાટણું થઈ ગયું પછી અમારે શું ભાગવું પડ્યું. મુંડો એવો હતો કે ઈ ત્રણની ટોળી હતી ને અમે 18 એકલા હતા પછી અમારે ભાગવું પડ્યું. ઈ ત્રણની ટોળી ને અમે 18 એકલા હતા ઈ ત્રણની ટોળી હતી આમાં. એટલે એ તો અંદરથી આવે છે. કાયર કોન કશું પરી હે કલ સૂરન કો સુધી હે મર્દી કી બે દર્દીન પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી. બીજાનું દર્દ જ્યારે ઓળખાય ને માણસમાં સંવેદનશીલતા વહી જાય ને એટલે પછી દુનિયામાં કાંઈ બચતું નથી. અંદર સંવેદનશીલતા જે હોય તો જ સાચું છે. છોકરાઓ લઈ લ્યો હાલો હું દ્વારકા વાળો લઈ લઉં એટલે તમારે કોળ પછી મારે પ્રસંગો અમુક અમે બે ભાઈઓ તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. અમારે આ તો અર્થ ઉપાર્જન તો છે અમારું હવે નીકળ્યા છે પછી ઘેરે એકચ્યુઅલી લગ્ન કર્યા છે એટલે બધું જોઈને છોકરા હોય આ બધું પણ અમને નશો ઈ નથી. નશો તમે સારું સાંભળો ને અમે મોજા પ્રોગ્રામ ફેલ જાય ને તમે ડબલ રૂપિયા આપો ને તો અમને નીંદર તે દી ન આવે દાદા ન આવે પછી. અને સારો પ્રોગ્રામ જાય ભલે ને ઓછા હોય પણ એમ થઈ જાય આ હા 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 એનો એક નશો હોય છે એની મજા હોય છે. હા એટલે મારે આ ગીત अरे वो खो तो दुनिया थी नोखो केवाय द्वारका ना देवदी तो વાત જ નો થાય. મારો वो खो तो दुनिया थी नोखो
મીઠો કેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય નાથા મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન જીનામ 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 આહા આહા સીતારામ સીતારામ સાધુજી 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 સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જા ગામે લહેરાય મારા દ્વારકાના ઠાકર ની વાત જ ના થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા મોઢીઠા ભગવાન રાધે 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 સીતારામ સીતારામ ચારણ નો ભીમરાણા દેહ કેહુર ઢાંગણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મારા પર ગામથી આયો બાબલીએ ભજન કર્યું ડાલે ભજન કર્યું રાજા ભારા પર ગામમાં આયો બાબલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું જય દેવજી દાદા જય દેવજી દાદા જોથાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ભાલાએ જોયો તો જોમ અલવેલો મરતાને વોખો રડાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આયા શ્રદ્ધા અને ભાવથી આ બધા મળ્યા એટલે વચ્ચે ગાતા ગાતા વાત યાદ આવે દાડા શ્રદ્ધાની શું તાકાત છે ભક્તિની શું તાકાત ઘણાને એમ થાય કે આ બધું બન્યું હોય છે નહીં બન્યું હોય એ આપણા જે વેમ છે એ પરમ તત્વ માટે ન ખોટા છે પરમ તત્વ માટે સાચું છે મહેશ મામાએ મને વિડીયો નાખેલો
આપે જોયું હશે અહીં ધૂપેલિયું પડ્યું છે માં હરસિદ્ધિનું કાયદેસર આરતી થતી હોય એમ ધૂપેલિયું હલતું હતું ને એનો વિડીયો ઉતાર્યો વિજ્ઞાનના ખોપરામાં નો બેહે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બને છે સાહેબ હા એટલે આ માં હરસિદ્ધિમાં વચ્ચે બે કડી મારે ગાવી છે એટલે એ મારી જગદંબા હરસિદ્ધિમાં આય મારો ધીંગો ધણિયા એ મારી ને જાળી હરસિદ્ધિમાં આય મારો ધીંગો ધણી એ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આય મારો ધીંગો ધણિયા તારા પડકારે થાય પર ભાત આય મારો ધીમો ધણી માં તારા પડકારે થાય પર ભાત આય મારો ધીમો ધણી મારી વીરાવાળી હરસિદ્ધિ માં આય મારો ધીમો ધણી ધામમાં લીલી ના ઘેરમાં લીલી વનરાજમાં ઝીણા મોર બોલે હરસિદ્ધિના ધામમાં નાવડા તોફાન જ્યારે સાગર થાય ત્યારે એના અનેક નાવ તાર્યા છે પણ દાદા અમારે સંસારીઓને સંસારમાં દરિયામાં તોફાનો આવે ભાઈ ભત્રીજા કાકા વાલા હગા ઘરમાં તો ઘણીવાર એવા તોફાન આવે દરિયાના એ બધા તોફાનોમાં હરસિદ્ધિના ચરણમાં આવી જાવ એટલે સમી જાય અને શાંતિ અને આનંદનો ઉમળકો એક આવી જાય એટલે એ તયા કળયુગના કારણે દૂર છે કળયુગના કારણે દૂર છે છતાં હરસિદ્ધિ હાજરા હજુર છે તારી વરદાળી કરવી સુવાત આયુ મારો ધીમો ધણી તારા વરદાળી કરવી સુવાત આયુ મારો ધીમો ધણી એ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો ધીમો જય ગિરનારી ટ્રાન્સપોર્ટ મામા પધાર્યા છે એમના તરફથી 9,417 રૂપિયા અહીંયા આવે છે માતા ગોળ પણ કરે છે અને માતાજીના સાનિધ્યમાં આપે છે ધન્યવાદ એ દયા કળયુગના કારણે દૂર છે સતા હરસિદ્ધિ હાજરા હજુર છે એ તારી વરદાળી કરવી સુવાત આય મારો ધીમો ધણી મારી જગદંબા હરસિદ્ધિ માં આય મારો ધીમો ધણી
ભગવો મારું તમે ખૂબ સાંભળ્યું, ભગવો લેરાય, પણ બીજો ભાગ રેકોર્ડ કર્યો છે, હજી આવ્યું નથી, આવી જાય. એની એક કડી બહુ સારી છે, અદ્ભુત છે, હિન્દીમાં છે. આ વખતે ચૂંટણીમાં આખા ભારતમાં વાગવાનું છે આ ગીત, અને બહુ સરસ છે. પણ મુખડું ખાલી તમને કહો અદ્ભુત છે. શું સાંભળજો આ અનુભવ બહુ સારું છે. હે भारत की शान बान भगवा राजा, सनातन की है जान भगवा राजा। मेरे भारत की जान, भारत की शान बान भगवा राजा, सनातन की है जान भगवा राजा, भगवा राजा, भगवा राजा। मेरे भारत की शान बान भगवा राजा, सनातन की है जान भगवा राजा। जय हो वाह वाह। પણ હું તમને દ્વારકાનું આ કડી કહેતો હતો હમણાં, જે મનુભાઈ કીધું, સ્વતંત્રતા સેનાની હતા. ખાલી બારવટિયા જ નહીં, મૂળું માણેક, જોધા માણેક, એ આખી જે પરંપરા છે. અને એમાં સોમૈયા માણેક થઈ ગયા. સોમૈયા માણેક ભક્તિની તાકાત કેવી છે, શ્રદ્ધાની તાકાત કેવી છે દાદા. વાતો ઘણી બધી આપણે ત્યાં ભક્તોની એટલી કથાઓ પડી છે કે દરિયો છે, એમાંથી અમે તો થોડું થોડું બોલીએ છીએ. જેમ કબૂતર પાણી ચાંચ બોલે દરિયામાં અને ખારું લાગે ને પાછું ઉડાડે, એટલું જ અમે બોલી હકી. દરિયો છે અહીંયા ભક્તિ મહિમાનો, હરિ મહિમા કો સાગર ભર્યો અને કવિ કપોત કી સંત. પણ સોમૈયા માણેક પ્રતાપી પુરુષ રાજ કરતા હતા, અને દ્વારકાની ગાદીએ જેટલા વાઘેર રાજાઓ બેહે, ઈ ગાદી ઉપર નો બેહે, હામાં બેહતા. ઈ કે ગાદી અમારો રાજા તો રણછોડ છે, અમે તો એના દીવાન છે. ઈ ભલા માણસ, જેમ એકલિંગજીના દીવાન મહારાણા પ્રતાપ એમ કહેતા કે એકલિંગજીનો હું દીવાન છું. સોમૈયા માણેક પ્રતાપી પુરુષ, ભક્તિવાન પુરુષ હતા. અને એમાં એની ભક્તિની વાતો એટલી બધી પ્રસિદ્ધ થઈ ગઈ બધે કચ્છ કાઠિયાવાડમાં. એમાં આવા કોઈ નાનકડા ગામડામાં કોઈ બેન દીકરી 15-17 વર્ષ થઈ ગયા લગ્ન ને, અને સંતાન નહીં, એટલે એને નામ સાંભળ્યું કે આહા હા, મારો દ્વારકા વાળો તો બહુ દૂર છે, પણ દ્વારકા વાળાનો ભક્તરાજ સોમૈયો માણેક થઈ ગયો છે, મારે એની માનતા કરવી જોઈએ. મનથી, હૃદયથી માનતા, શ્રદ્ધા ભાવથી માનતા કરી, અને દૂધના ફીણ જેવા દીકરાનો 9 મહિને જન્મ થયો. અને જન્મ થયા પછી 6 મહિનાનો દીકરો થયો, એટલે બે માણસ પોતાના પતિને હારે લઈ અને ગાડા ખેડૂને લઈને ગાડામાં નાળિયેર ભરી અને ધીરું 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 ગાડું હાલ્યું જાય. દ્વારકાના બજારમાં ગાડું આવ્યું અને પૂછતા આવે છે કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે માનતા છે, મારે એવી માનતા છે કે મારે સંતાન નહોતું. સોમૈયા માણેકના કપાળમાં, એના પાળિયાના કપાળમાં મારે 100 નાળિયેર ફોડવા એવી માનતા છે. અને જે ઈર્ષાખોર, ઈ તો બધે હોય જ, ઈર્ષાખોર હતા ને એને મજા આવી. હા, જો દેવનો દીકરો થઈ ગયો તો હવે ખબર પડશે. હા હા બેન જા, આગળ જા. હવે બેનને એવી દીકરીને ખબર નહીં સોમૈયા માણેકનો પાળિયો નથી, આ તો રાજા છે, ભક્ત છે અને જીવે છે, એવી ખબર. એને કે વહેલો થઈ ગયો છે ને પાળિયો હોય છે. અને આવ્યા સોમૈયા માણેકને જઈને આગળ જઈને કે દેવજા દીકરા કે ફોડ, અને માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને. હવે જો બાઈ આવી માનતા લઈને 100 નાળિયેર તારા કપાળમાં ફોડવાના છે. કાંઈ વાંધો નહીં, પ્રતાપી પુરુષ હતો. ઠાકર ઠાકર કરતો નીચે ઉતરો, સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર કેવલ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતા રામ રાધે શ્યામ. ઈ બેરકો ફરે છે ને, નીચે ઉતરો. સામે ગાડું આવતું હતું એટલે કીધું હલિયત મુજી ધી હલિયત. કોકે પછી કહી દીધું કે સોમૈયો માણેક જીવતા છે, પાળિયો નહીં, જીવે છે. અને બાઈ રોવા મીડી, બાપુ મારે તમારા કપાળમાં કેમ નાળિયેર ફોડવા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મારી નહીં નહીં નહીં, હલિયત મુજી ધી હલિયત. આમ કરીને પાઘડી ઉતારી ફોડ અને મથ્થો, મારું માથું ભલે ફૂટી જાય, હલિયત મુજી ધી જોર બરાબર જોર, તોજી માનતા જોર, તારી માનતા બરાબર જુવારી લે તું તારે. ઈ મથ્થો ખુલ્લો રાખી દિયા છી, આ મારું માથું ખુલ્લું રાખ્યું છે, રણછોડ રાયનું નામ લઈને તારી માનતાઓ પૂરી કર. ઇતિહાસ સાક્ષી પૂરે છે, આખું નગર જોવા ભેળું થઈ ગયું હતું કે આજ 100 નાળિયેર ફોડે એટલે સોમૈયો માણેક આપણો રાજા જીવે નહીં. હાથમાં નાળિયેર લઈને જાય રણછોડ. બાઈને કીધું નાળિયેર હોય હો મારા માથામાં નો માર તો તને રણછોડ રાયના મારા સોગન છે. અને બાઈ રોતી રોતી
આંખ બંધ કરીને એ રણછોડ કરીને આમ ગમ કરીને ઘા કર્યો. મિત્રો નજરે જોનારા એમ ઈ વખતે આખું નગર જોતું હતું ને ઇતિહાસ એમ કહે છે કે નાળિયેરનો બાઈ ઘા કરે અને નાળિયેર આવ્યું, કપાળથી 4-5 આંગળ સેટું નાળિયેર રહ્યું ને તેજામાં 2 ભાગ થઈ ગયા. ધાણ કરતા નાળિયેરના 2 ભાગ થઈ ગયા. નાળિયેર ફાટી ગયું, 2 ભાગ, પાણીનો ફુવારો ઉડ્યો. સોમૈયા માણેક પછી 1 2 3 5 10 20 50 હોય હો નાળિયેર અહીંયાથી બાઈ ઘા કરે, કપાળે ન પૂગે તા નાળિયેર ફાટી જાય. ઈ હો નાળિયેરના પાણીથી સોમૈયો માણેક નાતો નાતો બોલતો તો રણછોડ મુજો રણછોડ મુજો રણછોડ મુજો રણછોડ. કહેવાનો અર્થ મારો એવા પ્રતાપી પુરુષ શ્રદ્ધા હોય તો માં આવે અને ભગવાન પણ આવે. એટલે આ કડીમાં ચોથાને મૂળું ના જબરાતે જોમ, વાઘેરના ફાલાએ તોળ્યો તો ગમ, અલબેલો મરચાને વોખો રંડાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ધવળિયા ધરતીના ધવળા છે લોક, કરણારથી હાટુએ મરવાના સો. ધવળિયા ધરતીના ધવળા છે લોક, કરણારથી હાટુએ મરવાના સો. કારણ રાજ્યના ચિંતડા જો ગાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ભગવતી પીછળનો એક અહીં ફરમાઈશ માં પીછળની આવી, મારી જ લખેલું એક ગીત છે, એકાદ કડી 2 કડી કહું. તારી લાકડીએ જોને નમવા રણ લોક તોળે વળે, આજ તારી લાકડીએ નમવા રણ લોક તોળે વળે. હોયાની જાયના રે પીછળબાઈના તીરે ઢોલડિયા ઢીંગા વાગે. હોયાની
ગાયના રે પીઠળ ભાઈના વીરે ઢોલડિયા ઢીંગા વાગે જય પીઠળ જય પીઠળ જય પીઠળ આહા દરિયો ડોટું કાઢે હોયાલી ગાયના રે પીઠળ ભાઈના વીરે ઢોલડિયા ઢીંગા વાગે વીરે ઢોલડિયા ઢીંગા વાગે વીરે ઢોલડિયા અને ખેતા મામાની ક્યારના આવ્યા છે એની ફરમાઈશ છે એટલે આઈ કરણીજી જગદંબા ચકલું માઢા વતરી ધીન ગાઢી દેવલ ઝીણરી કુખા જનમિયા કિનિયાણી કરનલ બાટાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે સાટાળી સહતા ડાટાળી ઉપર કરે ઘમ ઘમ બાજે ત્રંબાગળાન હુએ નકીબા હલ હાજા ધાજે થઈ હાબધી કિનિયાણી કરનલ એટલે કે કરના દે કિનિયાણી થારો નામ પિયારો લાગે નામ પિયારો લાગે થારો કામ પિયારો લાગે નેહા સદુ જગદંબા થારો નામ પિયારો લાગે આહા જય કરના જય કરના જોધો ને એનો દીકરો બીકો ત્રણ પેઢીને સ્ટેટ આપ્યા આજ પણ મેરાગઢનો કિલ્લો જુઓ જોધપુરનો કિલ્લો જુઓ કે બીકાનેરનો કિલ્લો જુઓ આઈ કરણી જોગમાયા આપે માં જે આપે છે જગદંબા જે આપે છે એમાં પછી કઈ બાકી રહેતું નથી એવી છે જોગમાયા એટલા માટે ચોધાણારી રાખી લાજુ બીકાણારી રાખી ચોધાણારી રાખી લાજુ બીકાણારી રાખી મારી લાજુ એવી રાખે મારી લાજુ એવી રાખે આવે આયલ આગે હાસ તું જગદંબા થારો નામ પ્યારો લાગે કરના લેકિન યાણી થારો નામ પ્યારો લાગે હાસ તું જગદંબા થારો નામ પ્યારો લાગે કરણા લેકિન યાણી થારો નામ પણ છેલે અમે બે ભાઈઓ આરા ફરતી આપને આનંદ કરાવશું પણ મને ચારણની જે હમણાં વાત કરીને ભાઈ ચારણની કવિતાની જે તાકાત છે બાપુ જાહલની ચિઠ્ઠી મારે કેવી છે ગીગા બાપુ કુંચાલા એક આંગણકામાં બેઠો
ચારણ હમણાં ચિઠ્ઠી લખે ને 1000 વર્ષ પહેલા જાહલાઈ બોલ્યા આયરની દીકરી દેવાત બોદરની દીકરી બોલે ને જાણે ગીગા બાપુ કુંચાલા લખતા હોય એવું લાગે. કવિ કાયરો ને ધીંગાણે ચડાવે, કવિ ઢીંગલા ચીથરાના ધૂણાવે, કવિ જૂજતો હોય સમ્રાટ સામે, કવિ જન્મ લેશે નતે મૃત્યુ પામે. ઈ ગીગા બાપુ કુંચાલાની જે કવિતા છે ઈ શબ્દો તમે જોજો. આયરની દીકરી શું કહે છે, સિંધમાં સુમરો કેદ કરે અને પછી લખે છે કાગળ, તોય નવઘણ હોરઠ નરપતિ અન તું તો દેવી ક્ષત્રી સરદાર, પણ વીર તું છેલ્લા વાંચજે એ બેની જાહલ તણા જુહાર, પણ વીર તું છેલ્લા વાંચજે. અરે બેની જાહલ તણા જુહાર શું કે છે, તોય તુરકાન મું પર નજર તાકીન વચન ગફરાતે વદે, સુલમી હમણીને બોલ જાહલ રાય હું ધડકી રદે. આહીર માલા એકલી મૂંજાય છે મારી મતી, નરપતિ હોરઠ તણા નવઘણ ભેર કર જય ભૂપતિ. તને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ, નરપતિ સોરઠ તણા નવઘણ ભેર કર જય ભૂપતિ. જળની ગતિ નરપતિ હોરઠ તણા નવઘણ ભેર કર જય ભૂપતિ. દીકરી બોલે શું કે છે, વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો હોય તો, દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો, બાપુઈ પટાધર તણી હું બેઠી ધીરજ ખૂટી દઈ ધૂજતી, નરપતિ સોરઠ તણા નવઘણ જય ભૂપતિ.
છત્રપતિ નરપતિ સોરઠ તણા નવગણ હેર કર જય ભૂપતિ હવે બેર કર જય ભૂપતિ નવગણ મારી ભેર કરજે ભૂપતિ. ઈ આયરની દીકરી ચિઠ્ઠી લખે અને અમારા ગીગા બાપુ કુંચાળા કેવા કેવા શબ્દો કીધા. વધુ જાણે હું લખતી નથી, તને નરપતિ સમરણ ન હોય તો. શબ્દની વચનની તાકાત છે બાપુ. તેદી મેં કીધું તું ગણપાદર આજે કહું, ચાણક્ય નીતિમાં બહુ સરસ લખ્યું છે, જગતમાં ધરતી માથે રતન હોય તો 3 જ છે, પછી બીજા બધા ભલે આપણને રતન લાગે. 3 રતન કીધા, અન્ન, જળ અને વચન. આ સંતોના જે વચન, અન્ન ને જળ. હવે ગમે એવી આપણા પાસે સંપત્તિ હોય સાહેબ, ડોક્ટર કહી દે તો મોબાઈલ તમે તમારે 1.5 લાખનો રાખો, ગાડી તમે તમારે 2-2.5 કરોડની રાખો, બંગલો તમે તમારે 15 કરોડનો બનાવો, પણ એકચ્યુઅલી અંજળ ન લેતા તો શું કરવાનું બધું? સાચું રતન તો અન્ન, જળ અને વચન. આ છે વચન જે છે, બોલવું કેમ? બોલ બોલ અમોલ હે. એક બહુ જૂની સરસ વાત છે બાપા. ગામડામાં આવું નાનકડું એવું ગામડું, ગામડામાં ફળિયું, ફળિયામાં એક લીમડો, અને લીમડા નીચે બપોરને ટાણે 1.5 રોટલો બાજરાનો ખાધા પછી એક ભાભો આપણો દેહી એ લીમડે બરોબર હુવા ગયો ખાટલે, અને આમ પસેડી પલાળી અને હુવાની તૈયારી કરે. ત્યાં ઉપર આ પસેડી પલાળવીને આ બધી આપણી દેશી એસીયું છે બધી. આ વડીલોને પૂછો, વડીલો તો વડીલો છે. એ આપણે આમ જો જીવતા આવડે ને તો જમાનો અટાણે બહુ સારો છે. બાકી આમાં વડીલોને પૂછો, ગામમાં સારા માણસનું નોતરું હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા. એ કે નક એવરેજ નહીં આવે, તાણ સિવાય કાંઈ નહોતું. અને ઢરડા ઢરડા ઢરડા. અટાણે તો મોજ મજા જ્યાં જોવાની. આ પૂછો હકીકતમાં એવું હતું એ કે એવરેજ નહીં આવે. અને પાછા 3 દી સુધી કે લાડુ, ઓહો હું લાડુ હતા. હા હા હા. હમણાં એક કોકે વાત કરી, દાદાને એક છોકરો પૂછતો હતો, એના દાદાને બાળક પૂછતો હતો, દાદા ઈ કે દાદા અમારે વેકેશન પડ્યું છે કુલુ મલાની જાવું. દાદા તમે ક્યાં જતા વેકેશનમાં? ઈ કે નાના હતા તઈ. દાદા કે વેકેશન પડે ને ઉનાળાનું, તો અમે નાના હતા ને તો એમ કેતા ઘામ બહુ થાય છે માં, એટલે ગરમી થાય ને, ઘામ વાળ મોટા મોટા થઈ ગયા. ઈ કે ઘામ બહુ થાય, ગરમી બહુ થાય, વાળંદની દુકાને લઈ જતા. ઈ કે આમ ટકો કરાવતા, ટકો. અને પછી કહેતા લ્યો 2 મહિના સુધી નામ લેતા નહીં ક્યાંય જવાનું, ટકો કરાવવા ખાલી લઈ જાય. કે એને બદલે અટાણે સુખના ખટારા ઠલવાણા છે, પણ જો જીવતા આવડે તો. હા, ગઢડાવાળા બાપા કહેતા, તમે કદાચ એમાં વડીલો એ સાંભળ્યા હોય, જાદુ બાપા ઈ કે ખટારા સુખના ઠલવાણા છે અટાણે જો જીવતા. એની બહુ અમુક વાતો જાદુ બાપા ગઢડાવાળાની 1-2 વાતો બહુ સરસ છે, મને ગમે છે. જાદુ બાપા આમ રોટલા ખવડાવે હારા હતા, બોલતા એમ નહીં, ખવડાવતા હોત રોટલા. એમાં 2-5 સાધુ એના આંગણામાં આવીને ઉભા રહી એક દો, અને આવીને જાદુ બાપા ઓહરીમાં ખાટલે બેઠેલા, અને આવીને કે ભગત ખાના મિલેગા ખાના? તો જાદુ બાપા ઉભા થઈ ગયા. એ કે તમારા જેવા સંતોને કાયમ એકાદાન 2-2 જમાડું છું, અને તમે એમ કહો છો કે ખાવાનું મળશે, કાયમ સાધુને જમાડું, મારા ઘરમાં ખાવાનું હોય, સાધુને બંધુકે ન થઈ દઉં. કે એટલું ન હોય કે, એટલે કહેવાનો અર્થ એવી તરક કરતા હતા, હોય જ એમ વિશ્વાસ છે. એ મુંબઈ જાદવ બાપા ગઢડાવાળા પ્રોગ્રામમાં ગયેલા ને હેઠીએ ગાડીમાં બેરે એ વખતે, અને ગાડીની એટલી બધી સ્પીડ, અને હાંકતા જતા હતા. જાદવ બાપા બેઠા જાય, પછી હેઠીઓ હાંકતો હાંકતો કે બાપા બીક નથી ને લાગતી? કે શેની? કે હું ગાડી બહુ હાંકું છું, ભટકાઈને મરવાની બીક નથી ને? એ કે તારે ગાડી હાંક્યું એવી હાક, અમે એમ ન મરી, અમે ભજન કર્યું છે ને રોટલો ખવડાવ્યો છે ને. આ બંદો ઈ કે મારી ઉંમર પૂરી થાય ને માળા કરતો કરતો ઘરે ઓહરીમાં ઢોલિયામાં પ્રાણ છોડશે, મને વિશ્વાસ છે ભલા માણસ. અને જાદવ બાપા હકીકતમાં એવી રીતે જ ગુજરી ગયા. આ ક્યાંથી મળે? ગમે એટલું ધન કેવાથી મળે કે મારું મૃત્યુ આ રીતે મોજથી થવું જોઈએ, ઈ તૈયારી થાય? ઈ તો બોકાહા બોલે, હારા હારા ના બોકાહા. મારી દેયું થઈ દુબળી તૃષ્ણાબાઈ ને જોબન આવ્યા. ઈ જે ઈ નો થાય એટલા માટેની આ તૈયારી છે. 18 વર્ષની દીકરી, છેલ્લી વાત કહી અને પાછું હું મારા શબ્દોને વિરામ આપું છું.
ભલે ઘડીક રહી જાઓ 2 મિનિટ ભાઈ. ઓ છોકરા ક્યાં ભણે છે? છોકરા અટાણે ભાગશાળી જો રૂપિયાના તાહડા રામજો ડટા હાથમાં. અમને 10 રૂપિયા કોઈ નહોતું દેતું આવડા હતા. મારું ગામ બહુ ઊંડું લીલા પાણી અનુભવ આવ્યા છે બહુ અંદર ને બાપુ ઓમ દુકાન કે કાંઈ ફ્રૂટ કે કોઈ ન મળે દુકાન ચોકલેટ કાંઈ નહીં. પણ 2 મહિને સાયકલ લઈને કેળાવાળો કેળા વેચવા કે સફરજન વેચવા આવે. કેરી 2-3 મહિને એકાદી વાર નેહડામાં સામે કાંઠે ટંકોરી વાગે સાયકલ ટીની ટીની વાહન તો ત્યાં કાંઈ હોય જ નહીં. એટલે નેહડાના છોકરાને ખબર પડે કેળા વેચવા વાળો આવ્યો. ઈ ટંકોરી સામે કાંઠે વાગે તે અમારા નેહડાના ભાભા ખાટલે બેઠા હોય ને બધા હવના રબડિયા બૂટ પહેરતા. આ બધાને ખબર રસના બૂટ. તો એ હવના પગરખા સાંભળવા માંડે કે મારા પગરખા ક્યાં પડ્યા? છોકરા દઈને કેળા લઈ આવી છે ક્યાંક હો, નવા દઈ આવે નહીં. એટલી તાણ હતી અને એમાં પટ્ટીઓ મારેલી હોય રસના બૂટમાં. બીજા બૂટને કાપીને એમાં જ પટ્ટીઓ મારતા. અટાણે તો મોજ મજા જીવતા આવડે તો બેહજો હારા પાસે. કોઈ એવું ન માનવું કે કરોડપતિ છે વાંધો ન આવે. પેલા એમ હતું બહુ રૂપિયાવાળા થઈ જાય કે એને ભાઈ હાથ પેટી સુધી ઉપાધિ નહીં. અટાણે તમે કદાચ 100 કરોડ ભેળા કરો ને ફતન દિવાળીઓ એક દીકરો થાય ને તો પૂરું કરી નાખે. હાવ બીજા વાપરતા હોય કેમ પેટી ઉઠે એનું નક્કી નહીં. હમણાં એક જણો મને કે મને સવારમાં ઉઠવાનું બહુ આળસ થાય. કેમ થાય? ઉઠવું જ નથી. તો મેં કીધું પછી શું કરે? કે પછી વિચાર આવે હું નહીં ઉઠું પેટી ઉઠી જાય એટલે પછી ઉઠવું પડે એમ. એ પેઢીઓ ન ઉઠે એના માટે કામ કરે. એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ હું વાત કરતો તો છેલ્લી વાટાવદર ગામ આજ પણ આજે મામા મહેશ મામાની અમે જમતા ત્યાં વાટાવદર થી મયુરનગર આજે કહેવાય છે. ત્યાં મૂળ વાટાવદર અત્યારે મયુરનગર કહેવાય છે. હજી સુધી રામબાઈ માની કે એવી કૃપા છે એ ગામમાં કે ભૂકંપમાં પણ કોઈ મર્યું નથી. અને ક્યાંય પણ અમારા ગામમાં અકાળે મૃત્યુ આજ પણ નથી થતું. એવી રામબાઈ માની કૃપા છે અમારા ઉપર એમ. એ 18 વર્ષની દીકરી એ વખતે જહા ચાવડાની દીકરી જેથી પાણી ભરીને આવતા હતા અને આણું તેડવા માટે એના હાહરિયા તરફથી આવેલા ઘરે અને પાણીની હેલ ભરી અને વીરડેથી નદીએથી ત્યાં નદી છે બ્રહ્માણી નદીનું નામ છે. એ નદીમાંથી પાણી ભરીને આવે અને સપના જોતી આવતી હતી કાલ હું હાહરામાં જાય. એ આયરાણી વિચારતી હતી મારી હાહુને પગે લાગી, મારા દેરાણી અરે હું મસ્કરીની વાત કરીશ, મારી જેઠાણી એને આડું કામ કરીશ, મારા હાહરા આવશે તો હું લાજનો ઘૂંટો તાણીશ. અને એવી બધી વાતો આ અંદર પોતાની હારે વાતો કરતી આવે આનંદ હિલોળ. અને 18 વર્ષની દીકરી પાણી ભરીને હાલી આવે. મનમાં ગીત ગણગણતી આવતી હતી. ગીત મનમાં એવા ગાતી હતી. શું કહેતી હતી કે જાડવે માળા નાખિયા રે પ્રભુજી એ લખશો લાંબા લેખ રે આ મોઘો મનખો ફરી નહીં મળે. મારો આયર ખેતરેથી આવશે, ગાયું લઈને ભેહું આવશે. ઈ ભેહું ગાયું દોતો હોય છે, હું એને બોગરડું ભરાઈ જાય એટલે લઈને મૂકવા જાતી હોય. સામે મારો હાહરો બેઠો હોય છે. કેવો રૂડો સંસાર જોતી આવતી હતી દીકરી. જહા ચાવડાની દીકરી અમરીબાઈ નામ હતું. પછી એને રામબાઈ નામ પડ્યું. રામનું નામ બહુ લેતા એટલે ઈ સપના જોતી આવે. શું કહેતી હતી? પ્રભુજી હાહુ વિનાનો શું સાસરું રે પ્રભુજી હહરા વિનાની શું દાજ રે મોઘો આ મનખ્યો ફરી નહીં મળે રે. પ્રભુજી લાંબા લેખ લખજો. આવું કેવાત વાળ્યું ને આજ કેરો છે હું મિલી જાય તું મરેલું જન્મું છો. હવે ક્યાં તારે મરવાની જરૂર છે કાંઈ? શું કે છે? પ્રભુજી લખજો લાંબા લેખ આ મોંઘો મનખો ફરી જે ભજનમાં વાત કરે છે એ જ વાત અહીં લોકગીતમાં કરે છે. ગાતી જાતી હતી એમાં ઓસિંતાનું દુકાળ પડેલો નબળું વરહ અને જેમ ભાદરવા મહિનાનું આવડું મોટું ચીભડું દેશી ખાતર નાખ્યું હોય ને થયું હોય ખેતરમાં ફૂલ પાકી ગયું હોય ચીભડું. ઈ પાકલ ચીભડું બધા બરોબર ખેડૂ લઈને જાતો હોય ગાડું ભરીને અને એક હેઠું પડી ગયું હોય અને એમાં મદમસ્ત હાથી ગજરાજ આવે અને એક આમ કરીને આમ પગ દે ઈ પાકેલા સીંભડા ઉપર અને ઈ પાણી બી અંદરનો માવો અને સાલ નોખા થઈ જાય ને એવો દુકાળ પડેલો. એટલે કોઈ મરધર ને કોઈ માળવે ને કોઈ બીજે ને કોઈ ત્રીજે ને કોઈ ગુજરાત ને સજન ખેરું થયા એક વાડેજા વસ કો મરધર કો માળવો કો હોરઠ કો કસ એવો દુકાળ પડેલો. અને મા બાપ મરી જાય અને છોકરાઓને રેઠા મૂકી દે એવું દહક છોકરાઓનું એક ટોળું નીકળેલું. વાતો કરવી બહુ હેલી છે
કોઈ પણ પ્રકારની કરી નાખવું, પણ જેના ઉપર વીતી હોય ને ટાણા હાંચવી લીધા હોય ને કિંમત ટાણાની જ છે. જેને જેને ટાણા હાંચવી લીધા, અહીંયા વાતમાં રામબાઈ ટાણું હાંચ્યું એટલે આજ આપણે આટલા વર્ષો પછી એને યાદ કરીએ છીએ. ટાણાની જ કિંમત છે એ નક્કી કરી લેજો. માતાઓ બહેનો અહીં બેઠા છે, કોઈ બેન હાહરિયામાં હોય, દાદા હાહરિયામાં અનુભવ બેન દીકરી હોય અને કરોડપતિ હાહરી હોય ને ભાઈ હાવ ગરીબ હોય અને બેનના ભાણિયાના દીકરી દીકરાઓના લગ્ન હોય અને બેન કંકોત્રી મોકલે અને બેનના હાહરિયા વાળા બહુ રૂપિયા વાળા હોય એટલે સારું લાગવા લાખો રૂપિયાના મામેરા બેનને દેવા ઘણા આવ્યા હોય, પણ ભાઈ હાવ ગરીબ હોય ને અભેરાયેથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારાન્ય નવો કરાવી ઓટાવી અને પછેડીને શેડે બાંધી અને લઈ આવ્યો હોય ત્રાહડો અને બહાર કાઢીને આમ કરીને ઉભો રહીએ ને માંડવામાં, તો લાખોના મામેરા બેનને ન દેખાય, વીરનો તાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવ્યો, કાનો તાહડો લઈને મારો ભાઈ આવ્યો. શું કામે? એને ટાણું હાચવી દીધું. મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણાની જ કિંમત ટાણું હાચવી દો એટલે આવી ગયું. પણ એનું એ ઉલટું હોય, બેન હાવ ગરીબ હોય ને ભાઈ અરબોપતિ હોય, બેન હારિયામાં હોય ગરીબ હોય અને બેનના ભાણિયાની કંકોત્રી લગ્નની બેન મોકલે અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્નમાં તો નહીં પહોંચું પણ એના પછી 10-15 દી આવી જઈશ અને આવે ડાયમંડનો હાચો હાર લઈ આવીને કે બેન હાલ લગ્નમાં નહોતું પુગાણું, હાલે તારા હાટું હાર લઈ આવ્યો. તાકણખાર બેન હોય તો કહી દે ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની મારે જરૂર નથી. જેણે જેણે ટાણું હાચવી લેજો યુવાનો, નક્કી જે ટાણું આવી ગયું તમારા ઉપર કાંઈક એવું કુદરત બધાને ટાણા દ્યો, પણ એ ટાણું ન હાચવું તો ગયા પછી કાંઈ નથી. ટાણાની જ કિંમત. વરસાદ આવે નહીં તો આપણને મજા ન આવે, સોમાહે નો વરે તો અને આવે તો કેવી મોજા, મારો વિહામો મારો બાપ વર્યો મહારાજ વર્યો વરહો વરહો કરી ઈનો એ અટાણે આવે તો અરર આગો જાય થોડો એને કરડે ને ક્યાંક આ બાજુ ન આવે. મેં ન કર એના વગર જીવાય નહીં તોય કે હા ટાણે વરહી લેજો, ટાણું વયું ગયો એટલે પછી કાંઈ નથી. હા બધે ટાણાની જ કિંમત છે. ભૂદેવો છે એ શ્લોકનો ધોધ બોલતો હોય ઈ ભૂદેવોનો અને ઈ રૂડા લાગે ઈનો ઈ ભૂદેવ માંડવામાં હોય, રામના નામ લેતા હોય, ધૂન લેવરાવતા હોય કોઈ મહારાજ હોય તો આપણે મોજના શ્રી રામ જય રામ બોલો ભાઈ રામ બધું રૂડું લાગે, પણ ઈનો ઈ બ્રાહ્મણ માંડવામાં આવીને બરોબર વરરાજોને કઈને ઊભા થાય કે બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ, તો હું કે આ દાદાને દાટી દેવો હું એમ જ કહે ને આપણે. શું કામે ભાઈ રામનું નામ લે છે તોય કે હા શું કામે? ટાણે જો વિવાહ તણે અને રટે બ્રાહ્મણ રામ તો નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા. ટાણાની સમયની કિંમત છે અને સ્થાનની કિંમત છે. ટાણું હાચવી લેવું. એમ ઈ સપના જોતી જાતી તે આયરની દીકરીઓ મારા હાહરામાં જાય છે, એમાં દુકાળિયાનું ટોળું કોઈનું ન મળે હો, રાયડું નાખે એ અમને ખાવા ન દઉં તો કાઈ નહીં, થોડુંક પાણી તો પાવ. અરે ના ઘણી વસ્તુ એવી છે, આપણો સનાતન ધર્મ અદ્ભુત છે દાદા, પણ ઘણી કુરિવાજો એવા કોઈ ખબર નહીં અમુક સમય પછી એવા નાખી દીધા છે ને ઈ પણ આપણને બહુ નડ્યા છે. સનાતન ધર્મ શાસ્ત્રો વાંચી એટલે એવું કઈ છે જ નહીં. આપણો સનાતન ધર્મ અદ્ભુત છે, પણ એવી અમુક એવું નાખી દીધેલું છે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. એટલે એવું ગામમાં દુકાળ પડ્યો એટલે ગામડાઓમાં એવું અફવાઓ એવું ફેલાણેલી કે દુકાળિયા છોકરાઓને ગામમાં ઘરવા દઈને તો કુવાના તળ વયા જાય, પાણી વયા જાય, ઈ પાપી હોય એમ, અને પાણી તો પાવ, ખોબો પાણી પાવ, હું આમ કરીને પી લે હું. નહીં નીકળી જાવ, ગામમાંથી નીકળી જાવ. ગામનો મુખી ભેગો થઈ ગયો, મુખી આવેલો ગામ ભેગું થઈ ગયેલું, ભાગો આને ભગાડો, આને છેટા ભગાડો, એમ ભાગ્યા જાતા હતા. બધા ટોળો ઊભું ગામમાં છેટેથી જાય તા 18 વર્ષની જહા ચાવડાની દીકરી પાણીની હેલ માથે ના આવા સંસારના સપના જોતી હતી. મારા હાહરિયામાં હું અને મારો આયર સુખી સંસાર હશે, અમારો કેવું રૂડું લાગશે એવું જોતી હતી. એમાં ઈ ધૂનમાં ખોયેલી હતી. એમાં શેડો વઢણાનો પકડીને આમ હળી કાઢીને છોકરાનું ટોળું, એમાંથી 2-3 છોકરા છોટી ગયા, મને પાણી પા માં, મને પાણી પા માં, મને પાણી પા. ઈ સપનામાં આમ હાલતા એવા સપના જોતી હતી કે મારે દીકરી છે, દીકરો હોય છે, માં કરીને મારો ઓઢણાનો છેડો પકડશે, એવા સપના જોતી હતી. ઈ હેલ માથે ને હાલી આવે એમાં છેડો તાણ્યો, માં મને પાણી પા, માં મને પાણી પા કીધું ને એટલે તંદ્રામાં જાણે વહી આવતી હોય એમ આવતી હતી. આમ જોયું તો ટોળું છોકરાનું ચારે બાજુ જોવે, પડકારા મીડ્યા, એને પાણી પાતી નહીં બાઈ, એને પાણી પાતી નહીં, દુકાળિયા છે. એ આમ માથેથી ઘડો ઉતારી વિચાર કરે છે કે હું સંસારમાં ક્યાં ખોવાઈ ગઈ, કેદી હારે જાઉં, મારે બાળકો મારો છેડો પકડે, આને પાણી પીવરાવું. ઘડો લઈને આમ પાણી પીવરાવા જાય તા તો ધોળ્યા ગામનો મુખીને એ દુકાળિયાને પાણી નો પા, કુવાના તળ વયા જાય બાઈ,
બેન દીકરી એટલે કીધું કે અરે પણ આ તો બચારા તર્યા, અરે પણ ઈ ક્યાં આપડા છે, આપડા ગામના થોડા છે. એટલે તરત સમૃદ્ધિ થઈ. જોજો ફૂંક મારવાની જરૂર હતી, રાખ ખાલી આગી કરવાની, ધૂણો તો જગતો જ તો અંદર. એટલે બાઈ શું બોલી દીકરી ખબર? આપડા નથી એટલે કે આ તો ક્યાંય ગામના છે, દુકાળિયા જવા દો જવા દો. કે આ ગામના ભાણિયા હોય તો હે કે આ ગામના ભાણેજ હોય તો પાણી પીવરાવાય, કે તો પાણી પીવરાવાય ને ખવરાવાય, પણ આને ને આપણે શું લેવા દેવા? કે આ ગામના ભાણે હોય તો કે હો બ્રાહ્મણ ને એક ભાણે તો પાણી પીવરાવાય ને ખવરાવાય. તેથી જહા ચાવડાની દીકરી રામબાઈ એટલું બોલી હતી કે હવે આજથી આ બધા મારા બાળકો છે ને હું એની માં છું, એટલે આ ગામના ભાણિયા થયા કે નહીં, હવે મારે સંસારમાં બીજું કાંઈ ન જોઈ ભલા માણસ. અને જે પાણી પીવરાયું અને ઘરે જઈને જે કાપડું પહેર્યું તું, જે કાંઈ એ વખતના તૈયાર થયેલા કપડા છે એ ઉતારી અને ભગવા જેવા કપડા, સફેદ કપડા પહેરી લીધા. અને બાપે કીધું કે બાઈ ગાંડી થઈ ગઈ દીકરી, બેટા તને શું થયું? તારા હાહરીએ મારે હું મોઢું દેખાડું? કે બાપા હું હારે જાઉં, મારે બાળકો જન્મે ને ખેદી આ હટાણેથી મારા નાથે 10 બાળકો દઈ દીધા છે, હવે મેરે બીજું કાંઈ ન જોઈ. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. પછી બોલવા વાળાએ ઘણું કીધું તું, સાધુ વાળી થઈ ગઈ છે ને આમ થઈ ગઈ છે ને ભક્તાની થઈ ગઈ છે ને ગામ પણ છોડ્યું, વવાણિયા ગામ આવે છે. પણ એવી તાર લાગી ગયો. મધર ટેરે હું ઘણી વાર બોલ્યો, મધર ટેરેસાને વંદન, એના નામનો મધર્સ ડે આખા વિશ્વમાં ઉજવાય છે, તમને બધાને ખબર છે. પણ હું બોલેલો છું કે તમે એટલું યાદ રાખજો કે મધર ટેરેસા આવીને તો ડોનેશનનો જમાનો આવી ગયો તો ઘરે આવીને કોઈક આપી જાય, ખંભામાં જોડિયું નાખીને નહોતું પૂરું પીડ્યું. પણ મધર ટેરેસાએ કોનું જીવન વાંચ્યું છે ને કોના જીવનથી સેવા કરી છે, તો એ બે, એક સૌરાષ્ટ્રમાં 2 દીકરીઓ આયરની, એક વવાણિયામાં રામબાઈમાં અને અમરમાં પરબમાં, એને જીવન જોઈ અને મધર ટેરેસાએ સેવા કરી હતી. મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાઈ ગયો. તો આ આપણી માવડીઓની દુનિયાને ખબર પડે એટલા માટે આ ગળા તાણી તાણી રાયડું નાખી છે. અને ઈ રામબાઈમાં કહેવાય છે કે અહીંયા આ બધાને કદાચ ખબર છે, પણ મેં સાંભળ્યું છે એટલે કહું છું કે રામબાઈમાં જે છે ને એને ગુરુ કર્યા હતા શ્રીમદ રાજચંદ્ર. અને શ્રીમદ રાજચંદ્ર કોના ગુરુ? જેને દેશનો રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા કહેવાય. એ મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને એના ગુરુ વવાણિયા રામબાઈમાં જહા ચાવડાની દીકરી આયરાણી હતા. ભલા માણસ, આ કાંઈ નાની વસ્તુ છે? આ ઝીણકી વસ્તુ છે? કહેવાનો અર્થ એટલો જ છે કે આ આપણી ઉજળી પરંપરા છે. એ ઉજળી પરંપરા કાયમના માટે હચવાતી રહે અને આપણે કાયમના માટે જોગમાય અને ન ભૂલી માં હરસિદ્ધિ કરણી જે હોય, આપણે ઠાકરને ન ભૂલી અને દુનિયામાં બધું આપણા ટાણા હાચવી દેવું. એટલે આપણા ટાણા હાચવવા વાળી કોક શક્તિ કાયમના માટે બેઠી છે. એવી ભગવતી, એવી જોગમાયા હરસિદ્ધિ માની જય બોલી અને મારા શબ્દોને વિરામ આપું છું. હરસિદ્ધિ માતા કી, કરણી માતા કી, કારેશ્વર મહાદેવ કી, દેવજી દાદાની, નમઃ પાર્વતી પતિ હર